દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લગ્ન નોંધણીનો જે કાયદો છે તેમાં સુધારા સાથે મૂકવામાં આવ્યો। આ કાયદાને વિપક્ષે સમર્થન આપ્યું। સાથે જ આ લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ કહ્યું કે અમારા આદિવાસી સમાજની દીકરીઓ પણ અન્ય જ્ઞાતિમાં જતી હોય છે ને તેમનો ઉપયોગ ક્યારેક જમીન લેવા કે ક્યારેક અન્ય લાભો મેળવવા માટે થતા હોય છે, ત્યારે અન્ય સમાજની દીકરીઓ પણ અમારા સમાજમાં આવી જોઈએ તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। ને આજે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમાં સૂચનો અને વાંધાઓ છે તે આ વિધેયક બિલ જે લાવવામાં આવ્યો છે લગ્ન નોંધણીનો તેને લઈને કરી શકશે લોકો તે બાબતે પણ આ હવે આગામી સમયમાં જે સુધારા સાથે બિલ મુકાવાનું છે તે પહેલાં રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ શું મહત્વના મુદ્દાઓ આદિવાસી સમાજની દીકરીઓને લઈને કહ્યા છે અને શું રોષ વ્યક્ત કર્યો છે તે સાંભળો। આજે ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા અગત્યની બાબતોમાં 44ના નિયમ મુજબ લગ્ન નોંધણી કાયદામાં નિયમો લાગુ કરવા માટે સુધારો રજૂ કરવામાં આવ્યો છે। ત્યારે આપને સૌને ધ્યાનમાં હશે કે 30 દિવસની અંદર બધાએ સૂચનો અને વાંધાઓ એમાં આપવાના છે। ત્યારે અમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એમના વતી અમે પણ સૂચનો ત્યાં આપવાના છે। તમને બધાને ખબર હશે કે જે ગુજરાતમાં આદિવાસી સમુદાય વસે છે એમની બેન દીકરીઓને સમગ્ર ગુજરાતમાં તમામ જ્ઞાતિ જ્ઞાતિમાં એમને લઈ જવામાં આવે છે। હું કોઈ પ્રેમનો વિરોધી નથી, હું આ લગ્ન બંધનને એક પવિત્ર બંધન માનું છું। હું કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો વિરોધી નથી, હું બધા સાથે બધાને સન્માન કરું છું। પણ જે પ્રકારે હજારો દીકરીઓ દર વર્ષે બીજા કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એ દીકરીઓ એમની મજબૂરીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે, એમની ગરીબીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે અને ત્યાં લઈ ગયા પછી એમનો ઉપયોગ જે આદિવાસીઓને મળેલી અનામત રિઝર્વ બેઠકો પર ચૂંટણીઓ લડાવવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ 73 ડબલ એની જમીનો લેવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ હોટલો મોટલો પેટ્રોલ પંપો જે એસટીના નામે જાહેરાતો થાય છે એમાં પણ કરવામાં આવે છે, ખોટા જાતિના પ્રમાણપત્ર મેળવવામાં પણ કરવામાં આવે છે। ત્યારે આદિવાસી વિસ્તારોમાંથી જો દીકરીઓને લઈ જવામાં આવે તો બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનોને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે। કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે, જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે અને આદિવાસી દીકરા સાથે પરણવામાં નથી આવતી, જેના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયામાં ખૂબ ઘટાડો છે। અમારા યુવાનો લગ્ન વગરના આજે ફરે છે। ત્યારે આમાં અમે સુધારો આપવાના છે। જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે। અને જે આદિવાસી દીકરીઓને આદિવાસીની રિઝર્વ બેઠકો પર અહીંથી પરણી લઈ જઈને ચૂંટણીઓ માટે એમને સિલેક્ટ કરવામાં આવે છે, 73 ડબલ એની જમીનોમાં માલિકી ધારામાં, વારસાઈ ધારામાં અને તમામ ધારાઓમાં એમનો ઉપયોગ કરવામાં આવે છે, એ બાબતને પણ અટકાવવામાં આવે અને જે પ્રકારે આદિવાસી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે એ જ પ્રમાણે બીજી કોમ્યુનિટીની દીકરીઓને પણ આદિવાસી યુવાનો સાથે પરણવા માટે સહમતિ આપવામાં આવે એ સૂચન અમે ત્યાં રજૂ કરવાના છે। આજે સમાનતાની મોટી મોટી વાતો થાય છે, સમાન નાગરિક સંહિતા યુસીસીની મોટી મોટી વાતો થાય છે અને અમારા ભણેલા ગણેલા યુવાનો જ્યારે બીજી કોમ્યુનિટીમાંથી એમના પ્રેમ સંબંધ થાય ને જ્યારે બીજી કોમ્યુનિટીના બેનને લઈને આવે છે ત્યારે સહમતિ નથી મળતી। એની વાત પણ આ સુધારામાં નાયબ મુખ્યમંત્રી શ્રી ધ્યાન રાખીને એનો ઉમેરો કરે। કાં તો અમારી દીકરીઓને લઈ જવામાં આવે છે તો બધી જ કોમ્યુનિટીના દીકરીઓને પણ અમારા યુવાનોને આપવામાં આવે, ક્યાં તો બીજી કોમ્યુનિટીના લોકો અમારા યુવાનોને દીકરીઓ નથી આપવા માગતા તો અમારી કોમ્યુનિટીની દીકરીઓને પણ બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં ન આવે એ સુધારો પણ અમે આ નિયમોમાં મૂકવાના છે। ધન્યવાદ। આપણે સાંભળ્યા હતા આદિવાસી સમાજના ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેઓ કહી રહ્યા છે લગ્ન નોંધણીનો કરાર છે તે સરકાર જે કરવા જઈ રહી છે તે યોગ્ય છે, પરંતુ આદિવાસી સમાજની દીકરીઓને જે અન્ય જ્ઞાતિઓમાં લઈ જવામાં આવે છે ને ત્યારબાદ તેમને જમીન મેળવવા કે પછી ખોટા દાખલાઓ મેળવીને તેમના નામે અનામત સીટો પર જે ચૂંટણીઓ લડવામાં આવે છે તેના કારણે અમારી દીકરીઓ સામે પણ જે રીતના તેમને
તેમની ગરીબીનો ફાયદો ઉઠાવીને તેમને લઈ જવામાં આવે છે, તો તે બાબતે પણ રોક લાગવી જોઈએ. જેના જ કારણે રાજકારણ તેજ બન્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.